चलो तो આપણે જે ચેપ્ટર 6 નો અભ્યાસ કરી રહ્યા છીએ એના વિશે થોડું આગળ જોઈ લઈએ। આપણે અગાઉ જોયું હતું આયનનું નિષ્કર્ષણ, જોઈ ગયા હતા ને આયનનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે વાત પરથી। ચલો તો આજે આપણે જોવાના છે લોખંડના પ્રકાર। લોખંડ ટોટલ 3 પ્રકાર ધરાવે છે। કાચા લોખંડ સ્વરૂપે હોય, ભણતર લોખંડ સ્વરૂપે હોય અને ઘડતર લોખંડ સ્વરૂપે હોય છે। ચલો કાચું લોખંડ એટલે કે ભાત ભઠ્ઠીમાંથી આપણને જે લોખંડ મળે છે એ કેવું છે? કાચું લોખંડ। ક્યાંથી મળે છે આપણને? ભાત ભઠ્ઠીમાંથી। ભાત ભઠ્ઠીમાંથી મળેલું આયન એટલે કાચું લોખંડ। એ 4% કાર્બન ધરાવે। કેટલા ટકા? 4% કાર્બન ધરાવે છે। તેમજ તેને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે। ફરીથી જોઈએ, કાચું લોખંડ ભાત ભઠ્ઠીમાંથી જે લોખંડ મળે છે એ કેવું છે? કાચું લોખંડ। એ 4% કાર્બન ધરાવે છે અને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે, બરાબર? એટલે કે એના જુદા જુદા આકાર મેળવી શકાય છે। તો આ તે કાચા લોખંડની વાત। ચલો હવે જોઈએ આપણે ભળતર લોખંડ છે। તો કાચા લોખંડ કરતાં ભળતર લોખંડ અલગ છે, બરાબર? કાચા લોખંડ કરતાં કેવું છે? અલગ છે। તો કેટલા ટકા કાર્બન ધરાવે છે? 3% કાર્બન ધરાવે છે। અહીંયા કેટલા ટકા ધરાવે છે? 4%। અહીંયા કેટલા ટકા ધરાવે છે? 3%। ચલો કાચું લોખંડ પ્લસ લોખંડનો ભંગાર, લોખંડનો ભંગાર પ્લસ કોક પીગાળીને મળે છે। આ લોખંડ કેવું હોય છે? સખત અને બરડ હોય છે। કેવું હોય છે? સખત અને બરડ હોય છે। ભળતર લોખંડ એટલે કે કાચા લોખંડ કરતાં ભળતર લોખંડ કેવું છે? અલગ છે, જે 3% કાર્બન ધરાવે છે। કાચું લોખંડ આ જે છે એમાં કાચું લોખંડ લેવાનું, એમાં લોખંડનો ભંગાર મિક્સ કરવાનો પ્લસ એમાં કોક ઉમેરવાનો, તો એ પીગાળીને મળે એ આપણું શું છે? ભળતર લોખંડ છે, બરાબર? એ કેવું છે? સખત અને બરડ। કેવું હોય છે? સખત અને બરડ। ચલો હવે આપણે જોઈએ ઘડતર લોખંડ વિશે। તો ઘડતર લોખંડ છે એ ભળતર લોખંડથી અલગ છે। આ જે લોખંડનું સ્વરૂપ છે એ લોખંડનું સૌથી શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ છે। કેવું સ્વરૂપ? સૌથી શુદ્ધ સ્વરૂપ। એસક્યુમાં પૂછાય લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? કયું છે? ઘડતર લોખંડ, બરાબર? ચલો લખી દઈએ કે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ એ હેમેટાઇટનું જે પડ ચડાવેલું હોય છે, હેમેટાઇટનું પડ એટલે કે આયન ઓક્સાઇડનું પડ। હેમેટાઇટનું પડ એટલે આયન ઓક્સાઇડનું પડ। તો હેમેટાઇટનું પડ ચડાવેલ પરાવર્તન ભઠ્ઠીમાં જે અશુદ્ધિઓ હોય છે એના ઓક્સિડેશનથી મેળવાય છે। હેમેટાઇટનું એટલે કે આયન ઓક્સાઇડનું પડ ચડાવેલું હોય એને પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિના ઓક્સિડેશનથી મેળવાય છે, બરાબર? ચલો હેમેટાઇટ એટલે આયન ઓક્સાઇડનું પડ શું કરશે? કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરશે। શું કરશે? કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે। ચલો ફરી એકવાર જોઈએ લોખંડના પ્રકારો। કાચું લોખંડ તો એ ભાત ભઠ્ઠીમાંથી જે સીધું મળેલું લોખંડ છે કેવું છે? કાચું લોખંડ છે, બરાબર? એ કેટલા ટકા કાર્બન ધરાવે છે? 4%। એને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે। ચલો ભળતર લોખંડ એ કાચા લોખંડ કરતાં અલગ છે, તે 3% કાર્બન ધરાવે। કાચું લોખંડ લોખંડનો ભંગાર અને કોક એને પીગાળીને જે મળે એ શું છે? ભળતર લોખંડ। એ કેવું હોય છે? સખત અને બરડ હોય છે। ચલો હવે વાત કરીએ ઘડતર લોખંડ વિશે। તો લોખંડનું સૌથી શુદ્ધમાં શુદ્ધ સ્વરૂપ છે એ કયું છે? ઘડતર લોખંડ, બરાબર? એક્ઝામમાં એનો એસક્યુ પૂછાઈ શકે। ચલો હેમેટાઇટ એટલે કે આયન ઓક્સાઇડનું પડ ચડાવેલું પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિના ઓક્સિડેશન
મેળવાય છે, અશુદ્ધિના ઓક્સિડેશનથી મેળવાય છે. ચલો હેમેટાઇટ શું કરશે એટલે કે આયન ઓક્સાઇડનું બળ કાર્બન મોનોક્સાઇડમાં શું કરે છે, ઓક્સિડેશન કરે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. લોખંડના પ્રકાર વિશે આપણે એક નવો ટોપિક જોઈએ કે કોપરનો એના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. આપણે અગાઉ જ્યારે વિસ્થાપન અને ગુંજન જોયું હતું ત્યારે એના વિશે થોડી આપણે ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આપણે એનિંગહામ આકૃતિ જોઈ ગયા હતા. એ એનિંગહામ આકૃતિમાં જે આલેખ દર્શાવેલો છે એ આલેખમાં સૌથી ઉપર જે પ્રક્રિયા દર્શાવેલી છે ક્યુપ્રસ ઓક્સાઇડ જે મળે છે સૌથી ઉપરની તરફ છે, બરાબર. તો એનો ઢાળ કેવો જોવા મળે છે, ઉપરની બાજુએ જોવા મળે છે. એમાં કઈ રિએક્શન થાય છે, કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળે છે, કોપર ઓક્સાઇડ એ સૌથી જે ગિબ્સ ઉર્જા એટલે કે ડેલ્ટા G0 ગિબ્સ ઉર્જા એના વિરુદ્ધનો આલેખ જે એનિંગહામ આકૃતિમાં દર્શાવેલો છે એમાં સૌથી ઉપરની બાજુએ કોપર ઓક્સાઇડ ની રિએક્શન દર્શાવી છે. એનો ઢાળ કેવો જોવા મળે છે, ઉપરની સાઈડ જોવા મળે છે. જ્યારે કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ એનો ઢાળ નીચેની તરફ જોવા મળે છે. તો અહીંયા કઈ રિએક્શન જોવા મળે છે, કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળે છે, કાર્બન મોનોક્સાઇડ મળે છે. તેમજ એક ત્રીજી પ્રક્રિયા અહીંયા જોવા મળે છે કે કાર્બનની એના ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો ગિબ્સ ઉર્જામાં તો આ ત્રણ પ્રક્રિયાઓ જોવા મળે છે જેમાંથી કોપર ઓક્સાઇડ બનવાની જે રિએક્શન છે સૌથી ઉપરની બાજુએ અને આ રિએક્શનનો ઢાળ નીચે દર્શાવેલો છે, બરાબર. તો આપણે લખી શકીએ કે કોપર ઓક્સાઇડની રેખા ક્યાં છે, ઉપરની બાજુ, બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ શું મળ્યું, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન આપણે કેવી રીતે દર્શાવીએ છીએ, ડેલ્ટા RG0 એનો તફાવત કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને અહીંયા શું મળ્યું, કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ. આવી રીતે દર્શાવતા હતા ને તફાવત આપણે એની રેખા ક્યાં જોવા મળે છે, નીચે જોવા મળે છે. તો અહીં જે કોપર ઓક્સાઇડ મળે છે એ કોપર ઓક્સાઇડનું કોક સાથે ડાયરેક્ટ એને ગરમ કરવાથી એનું રિડક્શન થઈ જાય છે. શેની સાથે, કોકની સાથે. તો હું લખી શકું કે કોપર ઓક્સાઇડ કોક સાથે સીધું ગરમ કરતા એનું શું થઈ જાય છે, રિડક્શન થાય છે. જે કોપર છે એ કોપર જે અયસ્ક ધરાવે છે કઈ છે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય છે કે પછી એની આયન યુક્ત અયસ્ક હોય છે. તો જે કોપર છે એની અયસ્ક સલ્ફાઇડ યુક્ત કે પછી આયન યુક્ત હોય છે. કેવી હોય છે, સલ્ફાઇડ યુક્ત કે પછી આયન યુક્ત પણ આપણને જોવા મળે છે. તો જે સલ્ફાઇડ અયસ્ક હોય છે એમાંથી જે સલ્ફાઇડ અયસ્ક છે એ સલ્ફાઇડ અયસ્કમાંથી એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આપણે કઈ મેથડ યુઝ કરતા હતા, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ભુંજન મેથડ. કાર્બોનેટ માટે આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ, કેલ્સિનેશન, બરાબર. જ્યારે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો એમાંથી એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આપણે કઈ મેથડ યુઝ કરીએ છીએ, ભુંજન મેથડ. તો ભુંજન પ્રક્રિયા દ્વારા સલ્ફાઇડ અયસ્કમાંથી શું મળે છે આપણને, કોપર ઓક્સાઇડ મળે છે. ચલો આપણે એની રિએક્શન જોઈએ. કોપર સલ્ફાઇડ, તો એ કેવી છે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે, બરાબર. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો
તો મને શું મળશે? કોપર ઓક્સાઇડ. ચલો આ રિએક્શન આપણે બેલેન્સ કરીશું. બરાબર, અહીંયા કોપર કેટલા છે? 4. અહીંયા પણ કેટલા થયા? 4. અહીંયા ઓક્સિજન છે 6. અહીંયા કેટલા થયા? 2 ને 4 6 થઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો. અને સલ્ફર 2, અહીંયા પણ સલ્ફર 2. તો આ રિએક્શન કેવી થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ. બરાબર, તમે ધોરણ 10 માં 11 માં શીખી ગયા છો રિએક્શનને બેલેન્સ કરતા. તો કુંચન પ્રક્રિયા દ્વારા જે સલ્ફાઇડ અયસ્ક છે એમાંથી એનું કોપર ઓક્સાઇડમાં પરિવર્તન કરી શકાય છે. બરાબર, તો અહીં જે કોપર ઓક્સાઇડ મળે છે એની કોક સાથેની સીધી પ્રક્રિયા કરાવવામાં આવે. બરાબર, તો એનું શું થઈ જાય છે? રિડક્શન થઈ જાય છે. અહીંયા જે કોપર ઓક્સાઇડ મળે તેની કોક સાથે સીધી પ્રક્રિયાથી શું મળી જાય? સીધી પ્રક્રિયાથી કોપર મળે છે. તો આપણે રિએક્શન લખીએ. કોપર ઓક્સાઇડ એની કોક સાથે, કોક એટલે કે કાર્બન સાથે આપણે પ્રક્રિયા કરાવી તો આપણને શું મળશે? શું મળશે વિદ્યાર્થી મિત્રો? કોપર ધાતુ એમાંથી શું થઈ જશે? છૂટી પડી જશે અને શું મળી જશે? કાર્બન મોનોક્સાઇડ. અહીંયા શું થયું? કોપર ધાતુ છૂટી પડી ગઈ અને શું મળ્યું? CO એટલે કાર્બન મોનોક્સાઇડ. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કર્યું? કુંચન પ્રક્રિયા દ્વારા સલ્ફાઇડ અયસ્કનું એના ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. એના ઓક્સાઇડની કોક સાથેની પ્રક્રિયાથી આપણને શું મળી ગઈ? કોપર ધાતુ મળી ગઈ. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો કે કોપરના ઓક્સાઇડમાંથી કોપરનું ડાયરેક્ટ રિડક્શન કોક વડે કરી શકાય છે. તો પ્રક્રમમાં અયસ્કને સિલિકા સાથે મિક્સ કરીને ગરમ કરવામાં આવે છે ત્યારે શું મળે છે? જે આયર્ન ઓક્સાઇડ છે એમાંથી શું મળે છે? સ્લેગ. બરાબર, અને કોપર મેટે સ્વરૂપે આપણને શું મળે છે? કોપર મળે છે. બરાબર, તો જે આયર્ન ઓક્સાઇડની જે અયસ્ક છે આયર્ન ઓક્સાઇડ છે એની સિલિકા સાથેની જો પ્રક્રિયા થાય છે ત્યારે શું મળે છે? એનો સ્લેગ મળે છે. એટલે સ્લેગ એટલે કે FeSiO3. શું મળ્યું? સ્લેગ. અને કોપર મેટે સ્વરૂપે શું મળે આપણને? કોપર મળે. શું મળે? કોપર મળે. આ કોપર મેટે એટલે શું? તો Cu2S FeS, જેને શું કહેવાય છે? કોપર મેટે. જે આપણે અગાઉ શીખી ગયા છે કે પ્રક્રમમાં જે અયસ્ક છે એ અયસ્કની સાથે સિલિકા મિક્સ કરવામાં આવે છે અને એને ગરમ કરવામાં આવે છે. જો ગરમ કરવામાં આવે તો શું મળે? સ્લેગ. અને કોપર મેટે સ્વરૂપે કોપર મળે. મેટેને સિલિકાના પડવાળા પરિવર્તકમાં લેવાય છે. તેમાં સિલિકા ઉમેરીને અને નીચેથી ગરમ વાત ફૂંકતા શું થાય છે? જે Cu2O છે એનું CO માં અને FeS છે એનું FeO માં પરિવર્તન થાય છે. શું થાય છે? કોપર મેટેને સિલિકાના પડવાળા જે પરિવર્તકમાં લેવામાં આવે છે એમાં ઉપરથી સિલિકા અને નીચેથી ગરમ વાત મૂકવામાં આવે તો Cu2O બરાબર એનું કોપર ઓક્સાઇડ અને FeS નું Fe ના ઓક્સાઇડમાં પરિવર્તન થાય છે. બરાબર, કેવી રીતે પ્રક્રિયા થાય છે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે FeS બરાબર શું છે? FeS એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળ્યું? મને FeO મળ્યું. શું મળ્યું? FeO અને સલ્ફર ડાયોક્સાઇડ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. ચલો અહીંયા જે FeO મળે છે આ FeO ની SiO2 સાથે પ્રક્રિયા થાય છે. બરાબર, તો સિલિકા સાથેની પ્રક્રિયાથી શું મળે છે? સ્લેગ. FeSiO3 શું મળ્યો? સ્લેગ મળ્યું. બરાબર, કે કોપરની જે સલ્ફાઇડ અયસ્ક છે બરાબર એની
ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું મળે છે મને? કોપર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. આ પ્રક્રિયા આપણે અગાઉ જોઈ ગયા હતા, બરાબર? તો શું મળે? સલ્ફાઇડ અયસ્કમાંથી કોપર ઓક્સાઇડ. ચલો, તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા 66% પૂર્ણ કરવામાં આવે છે, બરાબર? 66% કરવામાં આવે એનો મતલબ કે એમાં કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડ, બરાબર, એ બંનેની પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું મળશે? કોપર ધાતુ અને એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાળી શુદ્ધ મળશે. તો આ જે કોપર ધાતુ મળે છે એ કેવા સ્વરૂપે મળે છે? ફોલ્લા સ્વરૂપે, બરાબર? કેવા સ્વરૂપે? ઘન સ્વરૂપે, એટલે કે ફોલ્લા સ્વરૂપે મળે છે. તો આ જે કોપર ઘન ફોલ્લા સ્વરૂપે મળે છે એને ફોલ્લા વાળું કોપર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો ફરી એકવાર જોઈ લઈએ કે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે એલિંગહામ આકૃતિ વિશે શીખી ગયા છીએ. તો એલિંગહામ આકૃતિમાં શું દર્શાવ્યું છે? કે ગિબ્સ ઊર્જા વિરુદ્ધ તાપમાનનો તફાવતનો આલેખ દર્શાવ્યો છે, બરાબર? તો અહીં શું જોવા મળે છે? તો જે કોપર ઓક્સાઇડ મળે છે એ સૌથી ઉપર, બરાબર, એ એલિંગહામ આકૃતિમાં સૌથી ઊંચે જોવા મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને જે કાર્બન મોનોક્સાઇડ મળે છે એનાથી નીચેની રેખામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? એનાથી નીચેની રેખામાં જોવા મળે છે. ચલો, તો અહીં જે કોપર ઓક્સાઇડ છે એમાંથી કોપર મેળવવા માટે આપણે એનું સીધું જ રિડક્શન કરી શકીએ છીએ, બરાબર? એટલે કે કોપર ઓક્સાઇડની કોક સાથે જો આપણે ડાયરેક્ટ પ્રક્રિયા કરીએ તો આપણને શું મળી જાય? ડાયરેક્ટ એનું રિડક્શન થઈને આપણને કોપર ધાતુ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે કોપર ઓક્સાઇડની કોક સાથે સીધી પ્રક્રિયાથી શું થાય છે? રિડક્શન થઈ જાય છે, બરાબર? તો કોપરની જે અયસ્ક છે, કોપરની અયસ્ક છે સલ્ફાઇડ યુક્ત અને આયન યુક્ત. તો કોપરની સલ્ફાઇડ યુક્ત અને આયન યુક્ત અયસ્કો હોય છે. તો સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો આપણને ખ્યાલ છે કે સલ્ફાઇડ યુક્ત અયસ્કમાંથી એના ઓક્સાઇડ અને ત્યારબાદ એનું રિડક્શન કરીએ તો આપણને શુદ્ધ ધાતુ મળે છે, એ આપણને ખ્યાલ છે, બરાબર? તો સલ્ફાઇડ અયસ્કમાંથી એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આપણે કઈ મેથડ યુઝ કરતા હતા? ભૂંજન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ભૂંજન પ્રક્રિયા. તો ભૂંજન પ્રક્રિયા દ્વારા સલ્ફાઇડ અયસ્કમાંથી શું મળે? કોપર ઓક્સાઇડ મળે. શું મળે? એ ધાતુના ઓક્સાઇડ. તો આ સલ્ફાઇડ અયસ્ક છે એની ભૂંજન પ્રક્રિયાથી શું મળ્યું આપણને? એના ઓક્સાઇડ મળે, બરાબર? તો આ જે ઓક્સાઇડ મળે છે એની કોક સાથે ડાયરેક્ટ એને ગરમ કરવામાં આવે તો સીધી પ્રક્રિયાથી શું મળી જાય આપણને? કોપર ધાતુ મળી જાય. શું મળી જાય? કોપર ધાતુ મળી જાય. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ચલો, તો આ જે અયસ્ક છે તે અયસ્કની સાથે સિલિકા મિક્સ કરવામાં આવે છે, બરાબર? તો એ સિલિકા મિક્સ કરવામાં આવે છે તો શું થાય છે? આયર્ન ઓક્સાઇડની સિલિકા સાથેની પ્રક્રિયાથી શું મળી જાય છે આપણને? સ્લેગ મળી જાય છે. શું મળે છે? સ્લેગ. અને કોપર મેટેના સ્વરૂપમાં કોપર પણ મળે છે, બરાબર? અયસ્કને સિલિકા સાથે મિક્સ કરવામાં આવે છે, બરાબર? અને એને ગરમ કરવામાં આવે છે તો શું થાય છે? તો આયર્ન ઓક્સાઇડની જે છે ખનિજ એમાંથી શું મળે છે આપણને? સ્લેગ મળે છે. જ્યારે કોપર મેટે સ્વરૂપમાં આપણને કોપર મળે છે. કોપર મેટે યાની કે Cu2s Fe(S), બરાબર? જે આપણે અગાઉ જોઈ રહ્યા છીએ. તો કોપર મેટેને સિલિકાના પડવાળા પરિવર્તકમાં લેવામાં આવે છે. શેમાં લેવાય છે? પરિવર્તકમાં લેવામાં આવે છે. એમાં સિલિકા ઉમેરવામાં આવે છે અને નીચેથી ગરમ વાત ફૂંકવામાં આવે છે. તો શું થાય છે? તો Cu2s માંથી CuO માં અને Fes નું FeO માં પરિવર્તન થઈ જાય છે. કેવી રીતે થાય છે પ્રક્રિયા જોઈશું આપણે. તો Fes આયન યુક્ત જે અયસ્ક છે, બરાબર, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું મળ્યું આપણને? FeO ધાતુના ઓક્સાઇડ મળે. એની સિલિકા સાથેની પ્રક્રિયા થઈ અને શું મળ્યું આપણને? સ્લેગ. શું મળ્યું? સ્લેગ. ચલો, નીચે શું પ્રક્રિયા થાય છે? તો કોપરની જે સલ્ફાઇડ અયસ્ક છે એમાંથી શું મળ્યું આપણને? કોપર ઓક્સાઇડ મળ્યું, બરાબર? આ પ્રક્રિયા 66% જ કરવામાં આવે છે. જેની Cu2s સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે? કોપર. જે કેવું કોપર મળે છે? ફોલ્લા વાળું કોપર મળે છે. કેવું મળે છે? ફોલ્લા વાળું કોપર મળે છે.
છે। ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો કે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે। ચલો તો હવે આપણે જોઈએ ઝીંકનું નિષ્કર્ષણ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે કે ઝીંકના ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ। ઝીંક ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ। ચલો આપણે અગાઉ શું શીખી ગયા કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ બરાબર। તો ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ કેવી રીતે રિડક્શન દ્વારા બરાબર। તો અહીં પણ જેમ કોપર ઓક્સાઇડમાંથી કોપર મળતું હતું એવી જ રીતે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકમાં એનું રિડક્શન કરવા માટે આપણે કોકનો ઉપયોગ કરીશું। શેનો ઉપયોગ કરીશું? કોકનો, જેને કારણે ઝીંકનું સરળતાથી રિડક્શન થઈ જાય છે। ચલો તો આપણે લખીએ કે કોક વાપરીને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક મેળવવામાં આવે છે। તો અહીં ઝીંક મેળવવા માટે જે તાપમાને ગરમ કરવામાં આવે છે એ તાપમાન એ જે કોપરનું તાપમાન છે એના કરતાં વધારે રાખવામાં આવે છે બરાબર। એટલે કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક મેળવીએ છીએ ત્યારે એનું તાપમાન કેવું હોય છે? જે કોપર મેળવતા હતા એના તાપમાન કરતાં ઊંચું રાખવામાં આવે છે। તો રિડક્શન દરમિયાન તાપમાન કોપરના તાપમાન કરતાં કેવું રાખવામાં આવે છે? ઊંચું રાખવામાં આવે છે બરાબર। તો એને ગરમ કરવાના હેતુથી એમાં શું ઉમેરવામાં આવે છે? તો એની ઓક્સાઇડમાં ઉમેરવામાં આવે છે કોક અને માટી। તો એને જે ગરમ કરવાનો હેતુ છે એની અંદર ઓક્સાઇડ અયસ્ક અને એમાં કોક તેમજ માટી ઉમેરવામાં આવે છે। ત્યારબાદ એને ગરમ કરવામાં આવે છે। તો એ ગરમ કરવામાં આવે ત્યારે કઈ પ્રક્રિયા થાય છે? તો ઝીંકના ઓક્સાઇડ છે બરાબર એની કોક સાથેની પ્રક્રિયા કરાવો તો શું છૂટું પડે એમાંથી? ઝીંક ધાતુ અને કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ। તો અહીં આપણને ડાયરેક્ટ રિડક્શન દ્વારા શું મળી ગઈ? ઝીંક ધાતુ મળી ગઈ। ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? ચલો તો અહીં જે ઝીંક ધાતુ મળે છે બરાબર એ ધાતુ નિશ્યંદન કરવામાં આવે છે। એને શું કરવામાં આવે છે? નિશ્યંદન કરવામાં આવે છે અને એને ઝડપથી ઠંડુ પાડી દેવામાં આવે છે। શું કરવામાં આવે છે? એને ઝડપથી ઠંડુ કરવામાં આવે છે। આ ઠંડી જે ધાતુ કરવામાં આવે છે ધાતુ આપણને કેવી મળશે? એકદમ શુદ્ધ મળશે બરાબર। તો આ ધાતુ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે। તો ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું ડાયરેક્ટ રિડક્શન કરવા માટે આપણે કયો પદાર્થ યુઝ કરીશું? કોક। તો કોક વાપરીને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું રિડક્શન કરવામાં આવે છે। તો આ રિડક્શન દરમિયાન જે તાપમાન વાપરવામાં આવે છે એ તાપમાન એ જે આપણે કોપર ઓક્સાઇડમાંથી કોપર મેળવેલું હતું એના કરતાં કેવું રાખવામાં આવે છે? ઊંચું રાખવામાં આવે છે। એના કરતાં તાપમાન કેવું હોય છે? વધારે હોય છે। તો ગરમ કરવાના હેતુથી આપણે એમાં ઓક્સાઇડ જે છે એમાં કોક અને માટી ઉમેરીએ છીએ। શું ઉમેરીએ છીએ? કોક અને માટી। તો આ ઝીંક ઓક્સાઇડની ડાયરેક્ટ કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે એની કોક સાથે પ્રક્રિયા થાય તો શું મળે? ઝીંક ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ છૂટું પડે છે બરાબર। તો આ ધાતુ
છે એનું શું કરવામાં આવે છે? નિસ્યંદન કરવામાં આવે છે. આ નિસ્યંદન કરીને એને ઝડપથી જો ઠંડુ કરવામાં આવે તો આપણને શું મળી જાય? ધાતુ શુદ્ધ સ્વરૂપે મળી જાય છે. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે શું શીખ્યા કે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ અને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. તો આપણો આ વિડિયો લેક્ચર અહીંયા પૂરો થાય છે.